ગાઈસ અને જય દ્વારકાધીશ. છો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. સવારનું પણ શું કહેવાય વ્યૂ એમ છે કરો વાતાવરણમાં બેસ્ટ છે. અત્યારે તો નાસ્તો કરવા જઈએ છીએ ડોડિયાભાઈ સાથે. આજે તો નાઇટ શિફ્ટ છે ને પ્લાન છે કે રાજકોટની અંદર જવાનું છે. જોઈએ કે રાજકોટની આખું પણ એટલી લાલ છે ને યાર. જેથી જે શું થયું કંઈ સમજાતું નથી. આ આખું પણ બહુ લાલ છે. બાકી યાર તડકો પણ બેસ્ટ છે અત્યારમાં. ઠંડી હમણાં ઠંડી પાછી વધી ગઈ પણ કાલે પાછી એટલી બધી નહોતી. આજે પાછી વધી ગઈ ઠંડી. અહીંયા કૂતરા ચાલો મળીએ પછી. ઓકે. દાઢી વધી ગઈ છે તો દાઢી પણ કરવાની જ છે. તો અત્યારે અમે જોશું નથી જોતો પણ થોડી ટ્રાફિક હતી એટલે મેં કીધું હવે પછી એ દાઢી કરવા. અને તમે આઈસ જોઈ તો મારી આઈસ શું કહે કે લાલ થઈ ગઈ. લાલે એટલી થઈ ગઈ ને બહુ કે વાત પૂછોમાં. એટલે આજે મકર સંક્રાંતિ હતી એટલે 2 દિવસ ધાબા ઉપર હતો એના લીધે જ છે. બીજું તો કંઈ નહીં એટલે શું કે મને નથી લાગતું બટ તે વાતાવરણ તો કેમ બેસ્ટ છે અત્યારે. આમ સુરત દાદા પણ એક નંબર. આમ બિલ્ડિંગ પણ બેસ્ટ લાગે છે. યલો પ્લસ વ્હાઈટ મેચિંગ પણ જોરદાર થાય છે. હા છે ભાઈ અત્યારે 10 વાગ્યાનું વાતાવરણ. અને અમારે જો આ ભાઈ વિડીયો તારક મહેતા જોવે છે. બસ આ છે શું કહેવાય હોસ્ટેલ લાઈફની જિંદગી. અત્યારે બપોરના 4 વાગ્યા છે. તમે મારી આઈસ જો કે કહીએ ને તો આજે તો શું કે પેલું સૂતો પણ નથી પણ આ સવારની આ જ રીતની આઈસ છે. આ તમે જોઈ શકો છો રેડ છે. થોડુંક નજીક લાવું હજુ બે છે. આનું કંઈ સમજાતું નથી કે કઈ રીતનું છે અને શું છે. કે ભાઈ જો ભાઈ 2 દિવસ નહીં 1 દિવસ જ આમ કે ને આપણે 1 દિવસ ધાબા ઉપર હતા ને પતંગ ચગાવી 1 દિવસ જ હતી ને તો બધી નહીં 2 દિવસ છે. આ તો આમ લાલ રાખી નથી લાગતી સમજા બહુ વધારે. એટલે હું હોય ને એ કંઈ સમજાતું નથી એટલે જોઈએ કે જો ભાઈ ટાઈમ મળે તો ડૉક્ટર પાસે જઈ આવવું છે. કેમ કે રાત્રે પણ વધારે આમ લાલ રાખી હતી. પછી કાલ આખો દી આ જ રીતની હતી અને અત્યારે પણ આ જ રીતનું છે. તો જોઈએ કે શું છે. આવી ગયો છે ક્રિકેટ રમવા માટે આપણે રાજુભાઈ છે સાથે. આ ભાઈનું નામ તો નથી આવડતું. આ આપણે શું કહેવાય ખુગાભાઈ આ મોરીની સામે ઊભા હે. ચાલો તો ચાલુ કરીએ હમણાં ટીમ પાડીને રમવાનું. જોઈએ તમારું શું કેવું હે? આવ્યા તો ખેલી જ નાખવાનું છે ને. હા કેટલા સમય પછી? હા ઘણો ટાઈમ થઈ ગયો. કેવાય કે પીચ રોકીને બેઠા છે. બાકી આ મોરી દોર્યા એ મોરી શું કે બ્લોગર આવી ગયા બ્લોગર. હું એટલે જ આવ્યો હું. હાથ મિલાવું પેલા રાજુભાઈ. છે અત્યારે 6. આ તમે જોઈ શકો છો હજી ચાલુ જ છે ક્રિકેટ. અંધારું પણ થવા આવશે હવે 15 થી 20 મિનિટ વધીને થઈ જશે અંધારું. એટલે આખું પણ હજી આમ થોડીક લાલ છે. જોઈએ સાંજ સુધી હું એ બધો પ્લાન આખું ને કંઈ ભાઈ વૈધી છે થોડીક વૈધી નહીં પણ ઘટી છે એવું છે થોડું કામ. આ જો ક્રિકેટના ગ્રાઉન્ડ આ બધા બેઠા. ગાઈસ વાગ્યા છે 10:30. 10:15 જેવું થયું છે. અત્યારે વર્ક કરવાનું છે ઓનલાઈન અને આખું પણ તમે જોઈ શકો છો. આખુંમાં ઓલો બરો થઈ ગયું.
આપણે આ ભરતભાઈ છે બરો મુતરી જોઈએ એ એમ કંઈક બળો મતરી ગયો ભાઈ આઈ ડોન્ટ નો મને નથી ખબર કે શું થયું કેમ કે 2 દિવસ થયા આમ ન હોય જોઈએ કાલ સવારે શું થઈ છે લાઈટ તો આખી નાઈટ જાગવાની એના વાગ્યે છે 1:33 જેવું થયું છે પછી નાઇટમાં વર્ક ચાલશે ફૂલ નાઇટ છે આખી નાઈટ સવારના 8 વાગ્યા સુધી વર્ક ચાલશે ગાઈઝ જોબ થઈ ગઈ છે પૂરી આ છે લેપટોપ અને આ કરીએ શટડાઉન ને ભાઈ હવે એને સુઈ જઈએ બપોરે મળશું હવે સાહેબ આપણે નવા વ્લોગમાં આ વ્લોગને તો હમણાં એન્ડ કરી નાખી જો ગરમ પાણી અહીંયા થાય છે આ ભાઈ હુતા હે આ ભાઈ જો આવ્યા હજી આ રીતનો માહોલ છે આપણી વસ્તુ પહેલા લઈને આપણે આપણા રૂમમાં પહેલા શિફ્ટ થઈએ ચાર્જિંગ ચાલો હવે મળી હું તમને એક આ ભાઈ 8:30 જેવું થયું છે હા છે ભાઈ ચાલો ભાઈ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ જરૂર કરજો હાલો મળીએ હવે નવા બ્લોગમાં જય દ્વારકાધીશ